એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સબ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આજનો આ વિડીયો એફવાય બીકોમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે, જેમાં આપણે અકાઉન્ટ વિષયની સિરીઝ ચાલુ કરેલી છે. 3 વિડીયો આગળ બનાવી ચૂકેલા છે. તે વિડીયો નહીં જોયા હોય તો પહેલાં એ વિડીયો જોઈ લેજો, પછી આ વિડીયો પર આવજો તો ખબર પડશે. બરાબર, ચાલો હવે અહીંયા વાત કરીએ. એક સ્ટુડન્ટનો કોઈ કોમેન્ટ હતો કે એની બુકમાં સવાલ જવાબ નથી. બરાબર, તો પહેલાં આપણે એ સવાલ જવાબનો ફોટો, પેજ નંબર કહી દેવું અને પ્લસ તમારા સ્ક્રીન પર આ બાજુ નહીં તો મેં થોડો અહીંયા ખસી જામ, અહીંયા સ્ક્રીન પર તમને ફોટા મળી જશે. બરાબર, ચાલો પહેલો જે સવાલ હતો, નાણાકીય હિસાબી માહિતીના ઉપયોગ કરતા. હા, પહેલાં બુક્સની વાત કરી લે. બુક્સમાં છે ને તમારા 2 પ્રકારની પ્રકાશન આવે, એક બીએસ શાહ પ્રકાશન અને બીજી પોપ્યુલર પ્રકાશન. 2 પ્રકાશન આવતી છે, બીએસ શાહ પ્રકાશન અને પોપ્યુલર પ્રકાશન. તો બીએસ શાહ પ્રકાશનની બુક્સ જે છે તે સારી છે, પોપ્યુલરની જે છે તે એટલી મજા નથી આવતી. બરાબર, એટલે જો તમે બુક્સ વસાવા જતા હોય તો અહીંયા જોજો, આ ફર્સ્ટ પેજ પર બીએસ શાહ પ્રકાશન દેખાતું છે. બરાબર, લગભગ દેખાતું હશે વિડીયોની અંદર બીએસ શાહ પ્રકાશન, ત્યાં જોઈ લેવાનું. જો પોપ્યુલર પ્રકાશન હોય તો તે લેવાની નથી તમારે, બીએસ શાહ પ્રકાશન લેશો તો વધારે સારી. બરાબર, ને ઇકોનોમિક્સ વિષયની અંદર પોપ્યુલર પ્રકાશન પાછી સારી છે. હા ને, બધા વિષયની કઈ લેવાની? બીએસ શાહ પ્રકાશન, ઇકોનોમિક્સની પોપ્યુલર પ્રકાશન લેજો તો વ્યવસ્થિત પડશે. બરાબર તમને. ચાલો હવે પેજ નંબરની વાત કરી લે. પેજ નંબર કરતાં જો હું તમને ફોટો જ પ્રોવાઈડ કરી દઉં તો તમે સ્ક્રીનશોટ પાડી લો એટલે વધારે સારું પડે. બરાબર, ચાલો જે પેજ નંબર 3 પર છે, નાણાકીય હિસાબી માહિતીના ઉપયોગ કરતા અને તેમની જરૂરિયાતો. પેજ નંબર 3 પર છે, 4 પાના નંબર 4 ઉપર નાણાકીય હિસાબી માહિતીના ઉપયોગ કરતા અને તેમની જરૂરિયાતો. પાના નંબર 7 ઉપર હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો. પાના નંબર 8 ઉપર હિસાબી પદ્ધતિના કાર્યો. પાના નંબર 9 ઉપર હિસાબી પદ્ધતિના ફાયદા અથવા તો ઉપયોગિતા. પાના નંબર 10 ઉપર હિસાબી પદ્ધતિની મર્યાદા આપેલી છે, જે ડાયરેક્ટ યાદ રાખવાની છે. પાના નંબર 10 ઉપર હિસાબી પદ્ધતિની વિવિધ શાખાઓ આપેલી છે, જે આજે આપણે ભણવાના છે, વિવિધ શાખાઓ. એના પછી પાના નંબર 13 ઉપર આ તફાવત આપેલો છે, નાણાકીય હિસાબો અને સંચાલકીય હિસાબી પદ્ધતિનો. બધું એકસાથે ફોટો પાડી દેવું, સ્ક્રીનશોટ પાડ્યા કરો વિડીયો પોઝ કરીને. અને આ હિસાબો રાખવાના ધોરણ પાના નંબર 14 પર આપેલું છે. અને નાણાકીય માપનનો ખ્યાલ, એ જે જુદા જુદા ખ્યાલો છે તે પેજ નંબર 22 થી સ્ટાર્ટ થતા છે. બરાબર, આવી રીતના છે તમારા પેજ નંબર, વ્યવસ્થિત જોઈ લેજો. નહીં ખબર પડે તો કોમેન્ટ કરજો, પાછી આપણે આગળ વાત કરશું. બરાબર, ચાલો હવે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. આગળના જો 3 વિડીયો જોયા નહીં હોય તો પહેલાં એ વિડીયો જોઈ લેજો. આ 4થા નંબરનો વિડીયો છે. આ છેલ્લો વિડીયો છે થિયરી સબ્જેક્ટનો, એટલે કે પહેલા ચેપ્ટરનો. હવે કાલથી જે છે, મતલબ કે બીજા જે વિડીયો બનશે તેમાંથી તમારા દાખલા સ્ટાર્ટ થશે. બરાબર, જોઈએ દાખલામાં કેટલા સુધી વિડીયો બનાવીએ, જે પ્રમાણે આપણને સમય મળશે તે પ્રમાણે બનાવશું. એવી આશા નહીં રાખતા કે રેગ્યુલર 1-2 વિડીયો આવશે જ. કોઈ વખતે એક સાથે 2-3 પણ મૂકી દેવા, કોઈ વખત અઠવાડિયા સુધી નહીં પણ મુકાય. બરાબર, ચાલો જોઈ લે. હવે જે આપણું ચેપ્ટર ચાલતું છે પહેલું હિસાબી પદ્ધતિના ખ્યાલો, આજે પૂરું થઈ જશે. એક ચેપ્ટર પૂરું, બાકીના 3 ચેપ્ટર બચ્યા છે. એક ચેપ્ટર તો 100% તમને મેં પૂરું કરી આપો, બાકીના 2 ચેપ્ટર હવે જોઈએ કેવી રીતના કન્ડિશન રહેતી છે તે. બરાબર, જો કોઈ ટ્યુશનમાં જોડાવા માંગતો હોય તો આપણા ટ્યુશનની ફી ફક્ત 2999 રૂપિયા છે એક સેમેસ્ટરની. મારું નામ આયુષ રાજપૂત, મારો નંબર ત્યાં કોર્નર પર લખેલો છે 9081614937. બરાબર, અથવા તો આપણા ઇન્સ્ટાગ્રામનું પેજ પણ છે SACC3958. બરાબર, આપણા ક્લાસીસનું નામ SACC સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ. બરાબર, ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. આગળના જે સવાલો ભણી ગયેલા છે 4 સવાલ, તેના ફોટો તમને પ્રોવાઈડ કર્યા. 5મો સવાલ જો, હિસાબી પદ્ધતિની વિવિધ શાખાઓ, એટલે કે હિસાબી પદ્ધતિ કેટલા પ્રકારે કરી શકાય તમે. હિસાબી પદ્ધતિ પહેલું જે છે નાણાકીય હિસાબી પદ્ધતિ. નાણાકીય હિસાબી પદ્ધતિ એટલે તમે નફા નુકસાનનું પત્રક પાકુસરીઓ તૈયાર કરે ને, એ તમારું નાણાકીય હિસાબી પદ્ધતિ. પછી પડતરના હિસાબો. પડતર હિસાબી પદ્ધતિ એટલે કે પડતર વસ્તુ કેટલા રૂપિયામાં બને ને તેના જે હિસાબો નક્કી થાય તે તમારા પડતરના હિસાબો. બરાબર, હવે જે પડતરના હિસાબો અને છેલ્લું સંચાલકીય હિસાબો. સંચાલકીય હિસાબોમાં છે ને સંચાલનને કામ લાગે ને, એટલે કે સંચાલકને જરૂરી હોય તેવી માહિતીના હિસાબો રજૂ કરે. જેમ કે મજૂરને કેટલો પગાર આપવાનો, બરાબર, પછી કેટલા રૂપિયાનું રોકાણ કરવાનું, કેટલા દેવા ઊભા કરવાના, આવી બધી નિર્ણયો લેવા માટે સંચાલનને જરૂર પડતી હોય. બરાબર, એટલે 3 પ્રકારના હિસાબો છે તમારા. પેલું નાણાકીય હિસાબો એટલે જે તમે રેગ્યુલર હિસાબો તૈયાર કરે તે, વાર્ષિક હિસાબ તૈયાર કરે, નફા નુકસાન ખાતું બનાવે, વેપાર ખાતું બનાવે, પાકુસરીઓ બનાવે, તે બધા તમારા નાણાકીય હિસાબો. પડતરના હિસાબો હજુ તમે ભણવાના બાકી છે. સેકન્ડ સેમમાં આવો ત્યારે તમારું એક ચેપ્ટર આવશે પડતરના હિસાબો, તેની અંદર તમને ખબર પડી જશે કે પડતરના હિસાબો શું હોય. વસ્તુ કેટલા રૂપિયામાં બધી છે ને તે શોધવું એટલે પડતરના હિસાબો. અને છેલ્લું સંચાલકીય હિસાબી પદ્ધતિ. સંચાલકીય હિસાબી પદ્ધતિ એટલે સંચાલકને જે જરૂરી હોય ને તેવી માહિતીનો અભ્યાસ કરતી તે સંચાલકીય હિસાબી પદ્ધતિ. હવે એ બેનો તફાવત જોઈએ ને તો વધારે ખબર પડશે. નાણાકીય હિસાબી પદ્ધતિ અને સંચાલકીય હિસાબી પદ્ધતિનો તફાવત અહીંયા છે. જોજો તફાવત છે નાણાકીય હિસાબો અને સંચાલકીય હિસાબી પદ્ધતિ. પૂછાતો છે ઘણી વખત
બરાબર, એટલે ધ્યાનથી મોડે કરવાનો. પહેલા અંદરના કીની વાત કરીએ. મેં ખાલી મુદ્દા લખેલા છે, મુદ્દાની અંદરનું મને એમ તો આવડતું જ છે, જોઈએ એકાદ જો નહીં આવડે તો બુકમાં જોઈ લેશું. બરાબર, ચાલો. નાણાકીય હિસાબો અને સંચાલકીય હિસાબો પદ્ધતિમાં પહેલા સ્ટોરીની વાત કરીએ. ઓકે, ચાલો. હવે એક છોકરો હતો, વર્ષોથી કાર લેવાનું વિચારતો હતો. બરાબર, કે કાર લેવાનો એટલા મતલબ કે એનું સપનું થોડુંક મોટું હતું. એમ નોર્મલ કાર લેવાનું હતું ને તો એ બોક્યારનો લઈ લેતે, પણ એણે હું હાઈફાઈ ગાડી લેવાની હતી. લગભગ એણે 2011થી સ્ટાર્ટ કરેલું. એનું નામ રાકેશ. બરાબર, રાકેશે 2011થી સ્ટાર્ટ કર્યું કે હવે મારે કાર લેવાની છે, પૈસા ભેગા કરવાના છે, ને બહુ મહેનત કરવાનું સ્ટાર્ટ કર્યું એણે. બરાબર, 2011થી લઈને એણે 2023 સુધી પૈસા ભેગા કર્યા. આટલા બધા વર્ષ સુધી. બરાબર, કેટલા વર્ષ થયા કેલ્ક્યુલેશન પર કાઢી દેજો. આટલા વર્ષ સુધી એણે એટલી મહેનત કરી, બહુ પૈસા ભેગા કર્યા, બહુ પૈસા કમાયો, અને ફાઇનલી એણે પોતાની સપનાની કાર ટાટા નેનો વસાવી દીધી. બરાબર, એટલું મતલબ હૃદયથી એટલો ખુશ થયો કે મેં ટાટા નેનો આટલા વર્ષની અંદર, આટલા ઓછા વર્ષની અંદર પૈસા ભેગા કરીને બનાવી દીધી. બહુ ખુશ હતો. બરાબર, હવે એક પેટ્રોલ પંપ પર ગયો. પેટ્રોલ ભરાવાનો હતો. હવે જે પેટ્રોલ પંપ પર વ્યક્તિ ઉભેલો હતો ને, તો બહુ સંસ્કારી, જેટલો હોય તેટલો, મતલબ કે એના જેવો કોઈ સંસ્કારી જ નહીં મળ્યો, ટૂંકમાં મારા જેવો. બરાબર, હવે એટલો સંસ્કારી હતો કે આવ્યો પેલો ને જે પેલો ટાટા નેનો વાળો પેટ્રોલ પુરાવા આવેલો હતો તે લાઈનમાં નહીં લાગતો હતો, અસ્તવ્યસ્ત. હવે હું ઘમંડ આવી ગયો, પેલા એટલું મહેનત કરીને પૈસા ભેગા કરીને જે કાર લીધી ને એનો ઘમંડ આવી ગયો. ઘમંડ આવ્યો તો પાર્ક નહીં કર્યા કરે, ગમે ત્યાં અસ્તવ્યસ્ત તેમ ચલાવ્યા કરે. બરાબર, તો જે પેલો પેટ્રોલ પંપ વાળો હતો તે એકદમ સ્પષ્ટ શુદ્ધ બોલવા વાળો, એણે કીધું હે નર. શું કીધું? હે નર. પછી એમ કહેતો હતો કે આ કાર સાઈડ પર ખસાડ. શું કહેવાનો હતો? હે નર. આ જોજો, વ્યવસ્થિત લખજો. હે નર, આ કાર. શું કીધું? હે નર, આ કાર. આટલું બોલ્યો એટલે તો પેલો એક્સિલેટર મારીને બૂમ બૂમ કરવા લાગ્યો. શું કરવા લાગ્યો? મૂ. આવી રીતના તમારે યાદ રાખવાનું છે કે જોજો સ્ટોરી. હે નર, આ કાર, મૂ. આ જે ઉ છે ને, ઉ અહીંયા લખ્યું છે ઉપયોગિતા. બરાબર, દેખાતું હશે તમને વિડીયોની અંદર. ચાલો, પહેલો મુદ્દો જો. હે પરથી હેતુ, ન પરથી નમૂનો, અ પરથી અન્ય શાસ્ત્રો, ર પરથી રકમ, આ પરથી આધાર, કા પરથી કાનૂની જરૂરિયાત, અ પરથી અભિગમ, ર પરથી રજૂ થતી બાબતો, અને મુ પરથી મુદ્દત, ઉ પરથી ઉપયોગિતા. બરાબર, આવી રીતના છે સ્ટોરી. ચાલો, પહેલું હેતુની વાત કરીએ. હવે જોજો, નાણાકીય હિસાબોનો હેતુ શું છે? નફા નુકસાન જાણવાનું, નફા નુકસાનનું પત્રક તૈયાર કરીને અને પાકું સર્વે તૈયાર કરીને ધંધાની પરિસ્થિતિ જાણવાનું. આ કોનો? આર્થિક પરિસ્થિતિ. આ કોનો હેતુ? નાણાકીય હિસાબોનો. પાછો એક વખત અહીંયા આવજો. હેતુ જાણવાનો છે. બંનેનો જો તફાવત લખવાનો તો બંનેમાં અલગ અલગ લખવાનું, એટલું તો ભાન પડે તમને. બરાબર, નાણાકીય હિસાબી પદ્ધતિનો હેતુ શું છે? નાણાકીય હિસાબોમાં નફા નુકસાનનું પત્રક તૈયાર કરીને નફો કે નુકસાન જાણવાનું અને પાકું સર્વે તૈયાર કરીને ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવાનો હેતુ કોનો છે? નાણાકીય હિસાબોનો. જ્યારે સંચાલકીય હિસાબોનો હેતુ શું છે? સંચાલનને કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાના હોય તે નિર્ણય એ લોકો યોગ્ય રીતે લઈ શકે તે પ્રમાણે હિસાબ તૈયાર કરવાનો હેતુ કોનો હોય? સંચાલકીય હિસાબોનો. આગળ સેકન્ડ નંબર, નમૂનો. નમૂનાની વાત કરીએ તો જ્યારે નાણાકીય હિસાબો તૈયાર થાય તેની અંદર નફા નુકસાનનું પત્રક પાકું સર્વે તે તૈયાર થાય તે ચોક્કસ નમૂના પ્રમાણે હોય. ચોક્કસ નમૂના એટલે કે કંપની ધારા 2013 પ્રમાણે અને એક પરિશિષ્ટ 3 મુજબ જે તૈયાર થાય એ ફિક્સ નમૂનામાં તૈયાર થાય. કયું? નાણાકીય હિસાબો. જ્યારે સંચાલકીય હિસાબો તૈયાર કરવા માટે કોઈ ફિક્સ નમૂનો નથી. પછી આગળ અન્ય શાસ્ત્રો. અન્ય શાસ્ત્રો એટલે કે અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર. હવે જ્યારે નાણાકીય હિસાબો તૈયાર થતા હોય ત્યારે આ અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર જેવા અન્ય શાસ્ત્રોની જરૂર રહેતી નથી, જ્યારે સંચાલકીય હિસાબોની અંદર જરૂર રહે છે. બરાબર, આગળ રકમ. હવે નાણાકીય હિસાબોની અંદર રકમ લાખ રૂપિયામાં કે પછી 1000 રૂપિયામાં જેમ યોગ્યતા પ્રમાણે દર્શાવતા હોય અને જરૂર પડે તો વધારતા બી હોય. જ્યારે સંચાલકીય હિસાબ અને ચોક્કસ રકમ દર્શાવે. નાણાકીય હિસાબોની અંદર ચોક્કસ રકમ દર્શાવવામાં આવે, જ્યારે સંચાલકીય હિસાબોની અંદર જરૂરિયાત પ્રમાણે ચોક્કસ રકમ નહીં બતાવશો તો બી ચાલે, અંદાજે બતાવે તો બી ચાલે. એમાં સંચાલકીય હિસાબોમાં, નાણાકીયમાં ચોક્કસ રકમ બતાવાય. પછી ચાલો આધાર. નાણાકીય હિસાબોનો આધાર શેના પર હતો? ભૂલી ગયો મેં. એક જ મિનિટ જોઈ લઉં. પાનું પણ નહીં મળશે હવે જલ્દી. ક્યાં ગયું? ચાલો, નથી મળતું. થોડુંક યાદ આવે. હા, જોજો, નાણાકીય હિસાબી પદ્ધતિનો આધાર છે ને નફા નુકસાનનું પત્રક, પાકા સરવૈયા જેવી બાબતો પર રહી. જ્યારે સંચાલકીય હિસાબી પદ્ધતિનો આધાર આ નાણાકીય હિસાબો પર બી રહી અને પડતરના હિસાબો પર બી રહી. પડી વસ્તુ ખબર? પાછો એક વખત યાદ આવી ગયું. આધાર નાણાકીય હિસાબોની અંદર કોના પર આધાર રાખે? નફા નુકસાનનું પત્રક,
પછી પાકા સરવૈયા પર, રોકડ પ્રવાહ પત્રક પર, આ બધા પર આધાર રાખે. જ્યારે સંચાલકીય હિસાબી પદ્ધતિ તે આના પર જ આધાર રાખે, નાણાકીય હિસાબો પર અને પડતર હિસાબી પદ્ધતિ પર. આગળનો મુદ્દો, કાનૂની જરૂરિયાત. હવે નાણાકીય હિસાબો કાનૂની રીતે તૈયાર કરવા ફરજિયાત છે, જ્યારે સંચાલકીય હિસાબી પદ્ધતિ કાનૂની રીતે તૈયાર કરવા ફરજિયાત નથી. આગળ અભિગમ. આ જે નાણાકીય હિસાબો છે તેમાં ઐતિહાસિક અભિગમ કામ લાગે. ઐતિહાસિક એટલે કે ભૂતકાળના આંકડા, જ્યારે સંચાલકીય હિસાબી પદ્ધતિમાં ભવિષ્યની બાબતો કામમાં લાગે. બરાબર, એટલે કે અભિગમની વાત કરીએ તો નાણાકીય હિસાબોમાં ઐતિહાસિક અભિગમ અને સંચાલકીય હિસાબી પદ્ધતિમાં ભવિષ્યનો અભિગમ. પછી રજૂ થતી બાબતો. હવે જે નાણાકીય હિસાબોમાં રજૂ થતી બાબતો હોય તે એકદમ ચોક્કસ હોય. ચોક્કસ મતલબ કે રકમમાં અને ચોક્કસ ગણતરીપૂર્વક ખાતરીપૂર્વક લખેલી હોય, જ્યારે સંચાલકીય હિસાબો પદ્ધતિમાં અંદાજે અથવા તો જરૂરિયાત પ્રમાણે જે રજૂ કરવાની હોય તે થતી હોય. એના પછી મુદ્દત. હવે મુદ્દતની વાત કરીએ તો નાણાકીય હિસાબો, વાર્ષિક હિસાબો તમને ખબર વર્ષમાં એક વખત તૈયાર થાય અથવા તો 6 મહિને તૈયાર થાય, જ્યારે સંચાલકીય હિસાબી પદ્ધતિ જરૂરિયાત પ્રમાણે તૈયાર થાય. અઠવાડિયામાં બી તૈયાર કરી શકે, દિવસના બી તૈયાર કરે, મહિને બી તૈયાર કરે, 6 મહિને, 3 મહિને કે વર્ષે બી તૈયાર કરે. બરાબર, જ્યારે નાણાકીય હિસાબો 6 મહિને અથવા તો 12 મહિને, અને આ ગમે ત્યારે જરૂરિયાત પ્રમાણે. ઉપયોગિતા. નાણાકીય હિસાબોની ઉપયોગિતા બહારના વ્યક્તિઓને હોય. બરાબર, બાહ્ય પક્ષકારોને હોય, જ્યારે સંચાલકીય હિસાબી પદ્ધતિની જરૂરિયાત ફક્ત સંચાલકોને પડે. આટલું જ છે તમારો તફાવત. એકદમ ઇઝી તફાવત છે. મેં તો ફક્ત એમ મુદ્દાની જ વાત કરતો છે, અંદરનું તો તમે એક વખત વાંચી લે તો બી ક્લિયર થઈ જશે. બરાબર, આપણે જે નવું ચેપ્ટર દાખલાનું સ્ટાર્ટ કરવાનું છે તે મહત્વનું છે. ચાલ આગળ. હિસાબો રાખવાના ધોરણો કે આધાર, એટલે કે હિસાબો તમે કયા કયા ધોરણે રાખી શકે તે. પહેલું છે રોકડના ધોરણે, બીજું છે વેપારી ધોરણે, અને છેલ્લું છે મિશ્ર ધોરણે. એકદમ સિમ્પલ વસ્તુ છે. રોકડના ધોરણે એટલે જો તમને આવક પ્રાપ્ત થઈ તો આવક તરીકે બતાવવાની, ખર્ચો થયો તો ખર્ચ તરીકે બતાવવાનું. માની લો કે કોઈ વસ્તુ ખરીદીને ગયું, મને પૈસા મળવાના, તો આવક થઈ. ઉધાર ખરીદીને ગયું તો આવક નહીં થઈ મારી. પડે વસ્તુ ખબર? જો મને પૈસા મળતા છે અને મારા પાસેથી પૈસા જતા છે, ટૂંકમાં રોકડ વ્યવહાર હોય, રોકડના ધોરણે હિસાબો રખાય, તે એટલે તમારા રોકડના ધોરણે હિસાબો. બરાબર, ટૂંકમાં બધા રોકડની આપલે થઈ ગયેલી હોય તે જ પ્રમાણે નોંધ કરે. વાસ્તવિક આવક ને વાસ્તવિક ખર્ચાની નોંધ કરે તો એ કેવું કહેવાય? રોકડના ધોરણે હિસાબ રાખવા. પછી વેપારી ધોરણેમાં રોકડ પ્રમાણે બી આવી જાય, ઉધાર પ્રમાણે બી આવી જાય. માની લો કે એક માણસને મેં વેચ્યું છે, 10 દિવસ પછી પૈસા આપવાના છે, તો બી મેં એનો હિસાબમાં નોંધ રાખા, તો એ કેવું ધોરણ કહેવાય? વેપારી ધોરણ. અને એ બંનેને મળીને જે ધોરણે તૈયાર થાય તે મિશ્ર ધોરણ. એકદમ સિમ્પલ છે. રોકડ ધોરણમાં ફક્ત રોકડના હિસાબો, વેપારી ધોરણમાં ઉધારના બી હિસાબો લખાય, જ્યારે મિશ્રમાં બંને હિસાબો. ચાલો આગળ. છેલ્લા આ જે ખ્યાલો છે, નાણાકીય માપનનો ખ્યાલ ને દુનિયાભરના ખ્યાલો દેખાતા છે. બરાબર, આ જે ખ્યાલ છે તે તમારા ટૂંકનોંધની અંદર 3-3, 4-4 માર્ક્સમાં પૂછાતા છે. મેં એ બધાનો એકદમ બેઝિક અર્થ કહી દેમ, એક વખત વાંચે ને તમે અંદર આરામથી આવડી જવાનું છે તમને. બરાબર, ચાલો જોઈ લો. સૌથી પહેલા વાત કરીએ નાણાકીય માપનનો ખ્યાલ. એકદમ સિમ્પલ. આ જે બધા ખ્યાલ છે ને, એટલે હિસાબો લખવા માટે આ બધા ખ્યાલ તમને આવડવા જરૂરી એવું તમારા નામાના નિષ્ણાંતો માને. બરાબર, પહેલો ખ્યાલ નાણાકીય માપનનો ખ્યાલ. નાણાકીય માપનનો ખ્યાલ એવું કહેવા માંગે કે તમે જ્યારે હિસાબો તૈયાર કરે ત્યારે દરેક વસ્તુ નાણામાં માપીને લખાવા જોઈએ. પડે વસ્તુ ખબર? એટલે કે તમે જોઈને વાર્ષિક હિસાબો, તો એની અંદર જેટલી બી વસ્તુ લખાય, મિલકત, દેવા, ખર્ચા, પગાર કે જે કંઈ પણ લખાય, બધી વસ્તુ નાણામાં માપીને જ લખવાની. નાણામાં માપી નહીં શકાય તેવી વસ્તુ દર્શાવવાની નહીં. જેમ કે તમારો સંચાલક કંપની છોડી ગયો તો તે તમારા હિસાબોમાં દર્શાવાય નહીં. બરાબર, કેમ કે એ નાણામાં નહીં માપી શકે કે કેટલા ધંધાને નુકસાન થયું અથવા તો કેટલો ધંધાને ખર્ચ થયો, કેટલી આવક જતી થઈ. બરાબર, એટલે જે વસ્તુ નાણામાં મપાય તે જ બધી માપીને લખવાની, એવું હિસાબોની અંદર. ચાલો સેકન્ડ, ચાલુ પેઢી કે એકમનો ખ્યાલ. આ તો તમને ખબર જ છે. ચાલુ પેઢી અથવા તો ચાલુ એકમનો ખ્યાલ એવો ખ્યાલ કે તમારો ધંધો વર્ષો સુધી ચાલુ રહેવાનો છે. હવે વર્ષો સુધી ચાલુ રહેવાનો ને, તો ધંધાનો માલિક જે ધંધામાં મૂડી આપે એટલે કે પૈસા લાવે ને, તે પૈસા મૂડી તરીકે મૂડી દેવા બાજુ દર્શાવાય. કેમ કે વર્ષો સુધી ધંધો ચાલુ રહેશે, જ્યારે ધંધો બંધ થશે ત્યારે જે મૂડી લાવેલો છે માલિક, તે એને પાછી પરત કરવા પડે. અને કોઈને જો પૈસા પરત કરવાના હોય ને તમે રાખેલા હોય તો એ તમારા ધંધા માટે દેવું કહેવાય. એ ચાલુ પેઢી અથવા તો એકમના ખ્યાલ પ્રમાણે લખવામાં આવે. બરાબર, આ જે કંઈ બી તમે એન્ટ્રીને એવું મારતા રહીને તે બધા જ આ બેઝિક ખાલી કાયદા લખેલા છે, બસ બીજું કંઈ લખેલું નહીં મળે. બરાબર, પડતરનો ખ્યાલ. પડતરનો ખ્યાલ એટલે કે કોઈ બી વસ્તુ છે ને તમારે પડતર કિંમતે જ નોંધવાની. મતલબ કે એ વસ્તુની પડતર કિંમત શોધીને જ નોંધવાની, બજાર કિંમતે નોંધવાની નહીં, એવો એ ખ્યાલ છે. પછી ઉપજનું સંપાદન એટલે કે જેટલી પણ કંઈક આવક થયેલી હોય તે તમામ પ્રકારની આવકો દર્શાવવાની. ઉપજ ખર્ચ એટલે કે એની અંદર એક પાછું એવું બી આવતું છે, આ બંને સાથે લઈ લે, ઉપજનું સંપાદન અને ઉપજ ખર્ચની મેળવણીનો ખ્યાલ. કોઈ વખત એવું રહે ને, ચૂકવવાના બાકી ખર્ચા અથવા તો અગાઉથી મળેલ આવકો, આ બધી વસ્તુઓ બી તમારે નોંધવાની રહી. કેમ કે એ ભવિષ્યની આવક તો છે જ, અથવા તો ભવિષ્યમાં થવાનો ખર્ચો છે જ, એ વિચારથી એને નોંધવામાં આવે. આગળ, હિસાબી સમય કાઉન્સમાં મુદ્દતનો ખ્યાલ. હિસાબી સમય કાઉન્સમાં મુદ્દતનો ખ્યાલ એટલે જો તમે
એક ફિક્સ મુદત રાખવાની હિસાબ તૈયાર કરવામાં. 6 મહિને હિસાબ તૈયાર કરતા છે તો દર 6 મહિને હિસાબ તૈયાર કરી જ દેવાના. 6 મહિનાના ગેપમાં. જો 1 વર્ષના હિસાબ તૈયાર કરતા હોય તો દર વર્ષે હિસાબ તૈયાર કરી જ દેવાના. પછી એવું નહીં થાય કે તમે કોઈ વર્ષે 3 મહિનાના હિસાબ તૈયાર કરે, કોઈ વર્ષે 6 મહિનાના હિસાબ તૈયાર કરે અને કોઈ વર્ષે વાર્ષિક કરે. એવું નહીં ચાલે. હિસાબી મુદતના ખ્યાલ પ્રમાણે તમારે એક વખત મુદત નક્કી કરી દેવાની કે 6 મહિને તૈયાર કરીએ કે 12 મહિને તૈયાર કરીએ, અને પછી દર વર્ષે અથવા તો દર 6 મહિને તમારે એ જ પ્રમાણે હિસાબ તૈયાર કરવાના. એ તમારા હિસાબી મુદતનો ખ્યાલ. એક જ વખત વાંચશો ને પરફેક્ટલી આવડી જશે. એકદમ નોર્મલ વસ્તુ છે. ચાલો, એક સૂત્રતાનો ખ્યાલ. એક સૂત્રતાનો ખ્યાલ એટલે મેં આવું ભૂલી ગયો. એક સૂત્રતાનો ખ્યાલ એક તો છે ને એટલા બધી વસ્તુઓ સમજવાની આવે ને કે એક સાથે પાછું યાદ નથી રહેતું. એક સૂત્રતાનો ખ્યાલ જોઈ જ લેવા. ચાલો, ચોપડી ખુલ્લી જ રાખો, બરાબર. કોઈ વખત એવી રીતના થઈ જાય. હવે મેં હું ગરીબ માણસ છે એટલે કોઈક ને કોઈક વખત તો એવું થઈ જ જવાનું છે. હા, સોરી, એકદમ સિમ્પલ છે. એક સૂત્રતાનો ખ્યાલ એટલે કે તમે જો કોઈ વખત એક પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરે તો દર વર્ષે પાછી એ જ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવાની. એટલે કે એક સૂત્રતા રાખવાની બધી વસ્તુમાં. માની લો કે તમે ઘસારો ગણતા છે. ઘસારો ગણવા માટે તમારા પાસે બહુ બધી પદ્ધતિ છે, જેમાંથી 2 પદ્ધતિ ફેમસ છે, સીધી લીટીની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ, બરાબર. જો તમે એક વર્ષે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણ્યો તો એક સૂત્રતાના ખ્યાલ પ્રમાણે તમે બીજા વર્ષે બી સીધી લીટીની પદ્ધતિએ જ ઘસારો ગણવાનો. પછી જો સ્ટોકનું મૂલ્યાંકન તમે કરતા છે, સ્ટોકનું મૂલ્યાંકન માટે તમે જે પદ્ધતિનો ઉપયોગ કર્યો, જેમ કે ફીફો, લીફો, હજુ તમે ભણ્યા નથી, સેકન્ડ યરમાં ભણશે. ફીફો, લીફો જેવી પદ્ધતિ છે. જો ફીફોનો ઉપયોગ કર્યો તો દર વર્ષે પછી સ્ટોકના મૂલ્યાંકન માટે ફીફોનો જ ઉપયોગ કરવાનો. એમ એ તમારો એક સૂત્રતાનો ખ્યાલ. પછી દૂરદર્શિતા, શાણપણ કે ડાપણ યોગ્યતાનો ખ્યાલ. આ જે ખ્યાલ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને એક સવાલ પૂછું કે 12મા ધોરણમાં તમે જ્યારે આખા સ્ટોકની કિંમત લખતા તો બજાર કિંમત અને ચોપડી કિંમત બે પૈકી જે ઓછી હતી તે લખતા, પણ કારણ તમને નહીં ખબર, બરાબર. હવે એ કારણ છે આ દૂરદર્શિતા કે શાણપણ કે ડાપણનો ખ્યાલ. જો તમને તમારી જ ભાષામાં શીખવાડું તો માની લો કે તમારા આગળ એવી કન્ડિશન છે કે કદાચ 20 દિવસ પછી મારા 5000 રૂપિયાનો ખર્ચો આવવાનો છે, બરાબર. એવું માની લે એ ખર્ચો કોલેજની ફીસ છે. 20 દિવસ પછી કોલેજની ફીસ ભરવા માટે મને કહેવાના છે ₹5000, બરાબર. જો તમારો ભવિષ્યનો ખર્ચો છે એ નક્કી નથી, આવશે કે નહીં બી આવે, ગેરંટી નહીં મળે, પણ તે છતાં તમે એની તૈયારી રાખે કે કદાચ ખર્ચો આવી ગયો તો ચાલ મેં પૈસા અરેન્જ કરી રાખું, ખર્ચો આવી ગયો તો કરી દઉં, નહીં આવ્યો તો કંઈ નહીં, પડે વસ્તુ ખબર. અને બીજી કન્ડિશન આપું, જો મેં તમને એમ કેમ કે કદાચ 20 દિવસ પછી તમને પૈસા મળી શકે, તમારી આવક થઈ શકે, તો તમે એવું કરવાનું છે બજારમાં જઈને વસ્તુ લઈ આવો. 20 દિવસ પછી તો કદાચ પૈસા આવી જ જાય તો પછી આપી દેવા. આવું નહીં કરે તમે. એ જ વસ્તુ છે. ભવિષ્યમાં થનાર ખર્ચ માટેની સગવડ તમે પહેલાથી કરે, જ્યારે ભવિષ્યમાં થનાર આવકની સગવડ એટલે કે આવક માટેનો ખર્ચો તમે તાત્કાલિક કરતા નથી. એ જ કારણ જે છે તમારું દૂરદર્શિતા કે શાણપણનો કે ડાપણનો ખ્યાલ કહેવાય. બજાર કિંમત અને ચોપડી કિંમતમાંથી જે ઓછી હોય, સ્ટોકના ભલે પેલા વધારે ઉપજશે કંઈ ફરક નહીં પડે, પણ તો બી ઓછી જ દર્શાવવાની આ કાયદાના પ્રમાણે, મતલબ કે આ ખ્યાલના પ્રમાણે. આગળ મહત્વતાનો ખ્યાલ અને પૂર્ણ રજૂઆતનો ખ્યાલ, બરાબર. મહત્વતાનો ખ્યાલ એટલે કે તમારા હિસાબની અંદર ફક્ત મહત્વની જ બધી વસ્તુ દર્શાવવાની, ફાજલ કોઈ વસ્તુ દર્શાવ નહીં કરવાની, બરાબર. આમ તો તમે લખ્યા કરે કે અમારા 50 કર્મચારી છોડી ગયા, 20 કર્મચારી છોડી ગયા, 50 નવા કર્મચારી આવ્યા, આ બધી લખવાની જરૂર નથી. જે મહત્વની વસ્તુ છે તે જ લખો. અને જે પૂર્ણ રજૂઆતનો ખ્યાલ, જે તમે હિસાબો તૈયાર કરતા હોય તે અધૂરા હિસાબો નહીં આપવાના, જે વસ્તુ છે તે પૂરેપૂરી દર્શાવવાની, બરાબર. એ તમારો પૂર્ણ રજૂઆતનો ખ્યાલ. આની સાથે પહેલું ચેપ્ટર થિયરી વાળું પૂરું છે. જ્યારે એક્ઝામ આવવાની રહેશે ત્યારે થોડાક આઈએમપી સવાલ આપા, તે આઈએમપી સવાલ બી તૈયાર કરશો ને તો બી આરામથી પાસ થઈ જશો, બરાબર. ચાલો, આના પછીના વિડીયોથી આપણે દાખલો સ્ટાર્ટ કરવાના છે. આટલું ફાસ્ટ દાખલો ભણવામાં આવશે નહીં, બરાબર. એકદમ સિમ્પલી દાખલો ભણશું, આરામથી, એકદમ પ્રેમથી, બરાબર. અને બીજું, પહેલું જે દાખલાનો વિડીયો છે તે બધાએ બેઝિક પાયાનો જે છે તે પરફેક્ટ રીતના જોજો, ધ્યાનથી 2 વખત જોવા પડે તો કંઈ નહીં. એ જોવા જઈ પછી આપણે દાખલો સ્ટાર્ટ કરશું. જો ટ્યુશનની અંદર આવતા હશે તો 20 થી 22 દાખલા અમે ટ્યુશનમાં ગણાવ્યા છે. જોઈએ આપણે યુટ્યુબ પર લગભગ મૂકશું તો 10 જેવા દાખલા તો મૂકશું, 5 જેવા સેમ ટુ સેમ હોમવર્ક આપશું. પછી જોઈએ 5 ગણાવાય કે નહીં, કેવું થાય તે પ્રમાણે, બરાબર. પહેલેથી જોડાઈ રહેજો. તમે એકલા જોઈને સ્વાર્થીની જેમ બેસી નહીં રહેતા. જો કોઈ બીજું વ્યક્તિ જોતું હોય, જેને કામ પડે તેવો હોય વિડીયો, તો તે લોકોને શેર કરજો, બરાબર. આપણા 4 વિડીયો બન્યા છે. લગભગ 10, 12, 15, 20 વિડીયો સુધીમાં અકાઉન્ટનું પૂરું કરશું આપણે. બીજા ચેપ્ટર કદાચ નહીં બી ભણાવાય, કેમ કે બીજા ધોરણના બી વિડીયો બનાવવાના રહેતા છે. પણ જોઈશું તમારા રિસ્પોન્સ કેટલો આવે. 1-2 જણનો રિસ્પોન્સ આવશે તો પછી ફરક નહીં પડે. 50, 60, 100, 200 જણનો રિસ્પોન્સ આવશે તો વિચાર કરશું આગળ બનાવવાનું, બરાબર. કેમ કે યુટ્યુબ પર એટલું પ્રોફિટ કંઈ નથી, બરાબર. પૈસા કમાવાનું જેવું કંઈ નથી. 400-500 સબસ્ક્રાઈબરમાં કંઈ થવાનું નહીં મળે. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, કંઈક ડાઉટ હોય તો કોમેન્ટ કરજો, અથવા તો તમે આ નંબર પર મારા મેસેજ પણ કરી શકો, બરાબર.
ટ્યુશન આવવા માંગતા હોય અથવા તો તમે નહીં આવી શકતા હોય તો આજુબાજુવાળા કોઈ નજીકમાં હોય તમારી કોલેજમાં જે આવી શકવાના હોય તો આવી શકો. અને જો તમારા કોલેજનો ટાઈમિંગ જુદો હોય તો બી તમને ટ્યુશન ફાવતું હોય તો તમે 10-20 છોકરાઓ જો મળીને તૈયાર થાય તમે તમારો હાંજનો બેચ બી સ્ટાર્ટ કરી શકો. પણ આવવા તમારે ઉદવાડાની અંદર પડે, બરાબર. ઉદવાડા સ્ટેશન પાસે જ છે. રિક્ષા અને બસ તમને જ્યાં ઉતારશે ને ત્યાંથી 5 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર છે, બરાબર. આપણા ફીની વાત કરી લે તો ફી ફક્ત 2,999 રૂપિયા છે, જેની અંદર અકાઉન્ટ અને સ્ટેટ પૂરેપૂરો કોર્સ આવી જશે. થિયરીની અંદર IMP બધા આવી જશે. એકદમ વ્યવસ્થિત રીતના ભણાવશો, બરાબર. ચાલો, જય શ્રી કૃષ્ણ.